આજે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યોગનું આપણા ઋષિમુનિએ આપેલું કે આપણને આરોગ્ય માટે આરોગ્ય જાળવવા માટે જે સમજાવ્યું જે પ્રક્રિયા આપેલી હતી એને ઉજાગર કરી અને આજે આપણો યોગ આ વિશ્વમાં એટલે એનો પ્રચાર પ્રસાર કરી અને આપણો યોગ એ યુનોમાં પાસ થયું 1914માં 1915 શરૂ થયું. આજે 12મું વર્ષ છે આજે યોગના. 12 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય યોગ આપણો થાય છે બધે. તો આપણે દર વર્ષે યોગ અવારનવાર 21 જૂને આપણે કરીએ છીએ. આવતીકાલે રજા રવિવારની 21મી છે એટલે બાળકો માટે આજે શનિવારે 20 તારીખે સ્મિત જૈન એજ્યુકેશન ટ્રસ્ટ અખબારનગર મનોદિવ્યાંગ બાળકો માટે આપણે યોગનો કાર્યક્રમ રાખ્યો છે. અહીંયા યોગા ટીચર ભારતીબેન અને ધનંજયભાઈ જે યોગના ટીચર છે, નિષ્ણાત છે, યોગાચાર્ય છે, એ આપણને બાળકોને યોગ કરાવશે અને બાળકોને ઉત્સાહિત કરવા માટે એમનો મનોવિકાસ થાય એ માટે તંદુભી જે સંચાલકથી ચંદ્રસિંહ ચૌહાણ એ સતત કાર્યશીલ છે અને એમના અવારનવાર આમંત્રણથી ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ, જોધપુર હિલ, ફોર્ટ અને જાયન્ટ કોહિનૂર આવી સંસ્થાઓ સહયોગ કરે છે. એમના દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો, નાસ્તો, ભોજન જો અવારનવાર આપવામાં આવે છે. આજે પણ આ કાર્યક્રમ કરવામાં આવશે. બાળકો માટે રસપુરીનો બી કાર્યક્રમ રાખ્યો છે. બાળકો પ્રોત્સાહિત થાય અને એમને નવું જાણવા મળે. એના અહીંયા સ્કૂલમાં દરરોજ સવારમાં પ્રાર્થના અને યોગ કરાવવામાં આવે છે. જેથી કરી દીપિકાબેન અમારા જે એના ટીચર છે બેન છે અને હેતલબેન બે બહેનો પ્રશંસનીય સેવા આપે છે. બાળકોને તરત તૈયાર કરે છે એમને અને એમને જ્ઞાન આપ્યું. સામાન્ય જ્ઞાન જે જોઈએ બાળકો મનોદિવ્યાંગ બાળકો છે એમને જે સામાન્ય જ્ઞાન સમાજમાં એમને પોતે સ્વતંત્ર રીતે મોટાથી કાર્યશીલ રહે કેમ બને આગળ વધે એ ચંદ્રસિંહ ચૌહાણ અને બે બહેનો એ પ્રયત્ન કરી રહી છે. ધન્યવાદ અને આપણો કાર્યક્રમ આગળ કરવાવીએ. આજે એમના બૌદ્ધિક વિકાસ, શારીરિક વિકાસના માટે ગુરુદેવ ગાયત્રી માતા આશીર્વાદ મળે માટે યોગા ટીચર ભારતીબેન અને ગાયત્રી પરિવારની બહેનો એક નાનકડો બહેનો યજ્ઞ કરાવશે. એમાં ગાયત્રી મંત્રની આહુતિઓ આપણે બધા આપીશું જેથી કરી બાળકોનું આરોગ્ય સારું રહે એમનો બૌદ્ધિક વિકાસ થાય. એમના આશીર્વાદ મળે. જય ગાયત્રી. विष्णु कंठे रुद्र सभासिता मूले ओ ब्रह्मा मध्ये मातृ गुणस्मुदा कोक्षगरा सर्वे सप्तदीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेद सामवेदो अथर्व अन्ये सैता सर्वे कलसन्धु समासिता अर्धगायत्री सावित्री शान्ति पुष्टि करेश्वरा त्वयि शान्ति भूतानि त्वयि प्राण प्रतिष्ठिता श्रियं चन्द्रमासि विष्णु च प्रजापति आदित्य वसो रुद्रा विश्वदेवा सपैतुका. ગાયત્રી યજ્ઞમાં બધા લોકોને બી ખ્યાલ આવી જાય કે આપણે એ જે આહુતિઓ નાખીએ છીએ એ આહુતિઓ હિમાલયથી આવેલી ઔષધિઓ છે. તો હવે તો રામદેવ સ્વામી બી બાજુમાં યજ્ઞ કરાવે છે અને એમાં પ્રાણાયામ કરાવે છે. અને તો કાકાના લોકો વિચારી નાનકડો એક સંક્ષિપ્તની અંદર બતાવીએ કે એ જે ધુમાડો દેખાય છે એની અંદર ઔષધિ છે. બાળકોના મનો વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી છે. આહુતિઓના સ્પેશિયલ પણ આવે છે જે માનસિકતા સ્વસ્થતા પ્રાપ્ત થાય. ઠીક છે. તો આપણે અહીંયા 11 ગાયત્રી મંત્ર અને 3 મહામૃત્યુંજય બધાના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે આપીશું અને પછી યોગ ચાલુ કરીશું. इदं गायत्री इदं नमः ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा.
इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि પછી શ્વાસ લેતા લેતા છોડતા છોડતા ઉપર પાછો શ્વાસ લેવો છોડતા છોડતા નીચે પાછો શ્વાસ લેવો ઊંડો પછી તમારા ખભાને અડાડવાનું છે કાન છે ને કાન ખબર અડાડો કરો બીજી બાજુ હવે બીજી બાજુ કરો ધીમે પાછું પછી આ બાજુ ચલો બધા સાથે કરીએ સાથે સાથે ચલો 1 2 3 કાઉન્ટ કરી સામે સામે ઓકે ચલો સ્ટોપ આમ છોડતા હવે બીજી કસરત કરીએ સારું હવે એક આમ આ આમ પછી આમ ડાબી ઓકે સારું આમ કરો મજા નહીં કરવાનો છોકરાઓ આટલું ધીરે થોડું લેવું આજે બેન આગળ ઓકે સ્ટોપ આજે શું કરવાનું આ બાજુ જુઓ ચલો 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 જો બતાવો આ બાજુ તો આમ કરીએ ધીમે ધીમે બડા ધીમે ધીમે સામે સામે ઓકે ચલો સ્ટોપ આમ છોડતા હવે બીજી કસરત કરીએ હવે તાળાસનમાં શું કરવાનું છે? જો ભાઈ બતાવશે હો ને. તાળાસનમાં જો શું કરવાનું એ જોવાનું છે. બધા અહીં જોશે. બધા સામે જોશે. ચલો
ઉચ્ચા અહીંયા ચાલો પછી શું કરીશું બંને હાથ ધીમે ધીમે ચલો 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 પછી પંજા પર ઊભા થાઓ. પંજા ક્યાં છે ઊંચા થાવ ઊંચા પગ પર ઊંચા થાવ સરસ